નમસ્કાર, હું પ્રાંજલિ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। જોઈએ અત્યારની હેડલાઇન। જુલાઈથી ટ્રેનના ભાડામાં વધારો થશે। કિલોમીટર દીઠ નોન એસી ટ્રેનમાં 1 પૈસા અને એસી ક્લાસમાં 2 પૈસાની થશે વૃદ્ધિ। આઈએમડી દ્વારા મુંબઈ માટે યલો એલર્ટ, ઠાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જાહેર। ઇઝરાયેલના રક્ષામંત્રી કત્ઝે ઈરાન દ્વારા સીઝફાયર તોડવાનો દાવો। ઈરાનનો મિસાઇલ હુમલા પછી ઇઝરાયેલી સેનાએ મજબૂતીથી જવાબ આપવાનો આપ્યો આદેશ। સુરતમાં રેકોર્ડ બ્રેક વરસાદ, 24 કલાકમાં 13 ઇંચ વરસાદ। આઈએમડી દ્વારા રેડ એલર્ટ જાહેર। ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકી, સતત બીજે દિવસે બોમ્બ ધમાકાની ધમકી। મુંબઈમાં દારૂ પીવા માટે રૂપિયા નહીં આપનાર પતિએ પત્નીનું ગળું દાબીને કરી હત્યા। ગોરેગામના બનાવમાં પતિ 2 કલાકમાં પકડાયો। લાતુર સિટીના રેણાપુર નાકા નજીક ટ્રાફિક કોન્સ્ટેબલે 3 યુવતીને શારીરિક હિંસા અને અપશબ્દો કહ્યા। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં આક્રોશ। કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાનીની પ્રિય નાનીનું અવસાન, રૂપાલી ગાંગુલીએ શોક વ્યક્ત કર્યો। તો આ હતી આજની હેડલાઇન્સ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।